2012માં તમે પ્રથમ ટર્મમાં ચૂંટાયા ત્યારે લિંબાયત વિસ્તારમાં કઈ રીતની કામગીરી થતી હતી અને અત્યારે કઈ રીતની થઈ રહી છે? ડ્રેનેજ લાઇનની પણ ખૂબ સમસ્યા હતી. ત્યાંથી શરૂ કરીને આજે અઠવા લાઇન જેવો વિસ્તાર બનાવવા માટે હું સફળ રહી છું. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રયત્નો થયા છે, એના વિશે અમને થોડીક માહિતી આપો. સીવણ ક્લાસીસ અમે ચાલુ કર્યા, કમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કર્યા. અમુક બહેનો જે વિધવા બહેનો છે એમને હાથની લારીઓ આપી. માત્ર એક સુમન હાઈસ્કૂલ હતી અને અત્યારે 9 જેટલી હાઈસ્કૂલ કામ કરી રહી છે. સરકારી શાળાની અંદર બાળકોને સારામાં સારું એજ્યુકેશન લિંબાયત વિસ્તારમાં મળે છે. તો આમાં તમારો કઈ રીતના ફાળો છે? 9 થી 10 સુમન હાઈસ્કૂલ આપણે ત્યાં ચાલુ કરાવી. લિંબાયત વિસ્તારની અંદર એક જ ગન્નાળું હતું અને લોકોને આવવા જવાની બહુ બધી સમસ્યા રહેતી. આ સમસ્યાનું તમે નિવારણ કઈ રીતના લાવ્યા? બ્રિજ પરથી તરત આવજાવ કરી શકે એવી પરિસ્થિતિ ત્યાં આપણે બ્રિજ કરીને બનાવી છે. વિકાસની કામગીરીમાં એક નવું સોપાન તમારા વિસ્તારમાં હમણાં થયું, અંડર બાયપાસ. આખા ગુજરાતમાં નહીં હોય એવો અંડરપાસ આ આપણા લિંબાયતમાં બન્યો છે. બાળક સેપરેટલી સ્ટડી નથી કરી શકો, એના બાબતને લઈને આપણા વિસ્તારમાં શું કામગીરી થઈ છે? આ લોકો જ્યારે વાંચતા હોય છે, પડતા હોય છે ને કહેતા હોય છે, આ સંગીતાબેને આ લાઇબ્રેરી બનાવી છે અને અમારા માટે બનાવી છે. મહિલાઓ માટે આર્થિક ઉપોજન માટે તમારા દ્વારા કઈ કામગીરી કરવામાં આવેલી છે? 0% વ્યાજથી એમને યુસીડી મારફત વિભાગ દ્વારા આપણે પિંક રિક્ષા અપાવી. તમારા મત મુજબ નારી શક્તિનો શું અર્થ થાય? એમના માટે એક વાક્ય કહેવા માંગુ છું. યત્ર નારેતુ પૂજતે રમતે તત્ર દેવતા.